18 ડિજિટલ હું છું ખુશાલી. નજર કરીશું ટોપ ન્યૂઝ પર. પાકિસ્તાની જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતા અટકાવ્યું, કહ્યું તેની પાસે પરવાનગી નથી. અત્યાર સુધીમાં 5 ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે. બંગાળની મતદાર યાદી પ્રદર્શિત કરવામાં ભૂલ સુધારાઈ હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું. એક દિવસ પહેલા બધા મતદારોને ચકાસણી હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યા. ટીએમસીએ પ્રશ્ન કર્યો કે શું દરેક વ્યક્તિ શંકાના દાયરામાં છે. સરકારે કહ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. કિંમતોમાં કોઈ વધારો થયો નથી. તેથી ગભરાટમાં જરૂર કરતાં વધુ ખરીદી કરવાનું ટાળો. ઘરેલું પીએનજી કનેક્શન સરકારની પ્રાથમિકતામાં સામેલ છે. સરકારે કહ્યું કે 35 દિવસ પછી ગેસ બુક કરવાનો દાવો ખોટો છે. બીજો સિલિન્ડર ડિલિવરીના 25 દિવસ પછી જ બુક કરાવી શકાય છે. નિયમોમાં કોઈ ફેરફાર નથી. સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. ચાંદી 9,000 વધીને 2.34 લાખ, 10 ગ્રામ સોનું 5,000 મોંઘું થઈને 1,45,000. આ વર્ષે સોનું 11,000 અને ચાંદી 3,000 મોંઘું થયું. વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ગૃહમાં 3 મહત્વના સુધારા વિધેયક પસાર. ગુસ્સીટોક, ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અને ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયું. ગુજરાત અશાંત ધારા સુધારા વિધેયક ગૃહમાં રજૂ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ રજૂ કર્યું વિધેયક. અશાંત ધારા વિધેયક પરની ગૃહમાં ચર્ચા. ઇમરાન ખેડાવાલાના બિલ મામલે પ્રહારો. મિડલ ઇસ્ટ યુદ્ધ મુદ્દે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક શરૂ. વિદેશ નીતિ મુદ્દે કોંગ્રેસ આક્રમક. ટીએમસીએ બેઠકનો કર્યો બહિષ્કાર. કચ્છના ભુજમાં ગામડાઓમાં વરસાદી ઝાપટા. માધાપર, ભુજોડી અને અન્ય ગામમાં કરા સાથે વરસાદ. બપોરે ગરમી બાદ વાતાવરણમાં પલટો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક્શનમાં ભાજપ. પ્રદેશ ભાજપે 19 સભ્યના પ્રદેશ ચૂંટણી સમિતિની કરી રચના. સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી CR પાટીલ સહિત 19 સભ્યોનો સમાવેશ.